આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કચ્છ પ્રદેશના આધોઈ ગામની વાર્તા સાંભળશું। એક સમયે ભગવાન શ્રી હરિ કચ્છના ગામોમાં વિચરણ કરીને ભક્તોને લાડ લડાવી રહ્યા હતા। ધમડકા, આધોઈ, તેરા, કાળા તળાવ, માનકુવા, અંજાર, ભુજ વગેરે ઘણા સ્થાનોએ જુદી જુદી લીલા કરીને પાછા આધોઈ પધાર્યા ને ત્યાંથી ગુજરાત જતી વખતે મહારાજે પોતાના આશ્રિત પ્રેમી ભક્તોને કહ્યું કે, હે ભક્તજનો, કચ્છમાં અમે ઘણું રહ્યા, હવે અમે ગુજરાતમાં જઈશું। ત્યારે શ્રી હરિમાન અનન્ય નિષ્ઠા વાળા અને ઊંચી સ્થિતિ વાળા કરણીબાએ મહારાજને જવાની તૈયારી કરતા જોઈને કહ્યું કે, અરે મહારાજ, ગુજરાતમાં જવાની આટલી તે શી ઉતાવળ છે? ત્યારે મહારાજે કહ્યું કે, અમારે ડભાણમાં મોટો જગન કરવો છે, તેની ત્યાં તૈયારીઓ ચાલે છે, તે અમે ત્યાં જઈને તમને બધાને કંકોત્રી મોકલીશું ને તમે બધા દર્શને આવજો। તે સુનીને કરણીબાએ હાથ જોડ્યાને કહ્યું કે, હે મહારાજ, અમારાથી ત્યાં અવાશે નહીં, અમારે તો ઓઝલમાન રહેવું પડે, વળી સહુને અહીંથી તે દૂર પણ ઘણું પડે, માટે આપ અહીં જગન કરો તો અહીંના સહુ હરિભક્તોને લાભ મળે, અને તમો કહો એમ અમે બધી તૈયારી કરી સેવા કરીશું। કરણીબા અને ભક્તોએ વિનંતી કરી છતાંય શ્રી હરિ રાયધણજી દરબાર વગેરેને સાથે લઈને ચાલતા થયા। હવે તેમને કોઈ રોકી શકે એમ ન હતું। કરણીબા, રાયસંગજી વગેરે શ્રીજીના સહુ આશ્રિતો નિરાશ થયા ને વિરહથી વ્યાકુળ થયેલા કરણીબા મનમાં ચિંતા કરે છે કે છેક ડભાણ તો આપણે કેવી રીતે દર્શન કરવા જઈ શકીશું। પછી મહારાજ જ્યાં પહોંચતા એ ખંડમાં ઢોલિયા ઉપરથી ગાદલા ગોદડા લેવા ગયા, ત્યાં તો કરણીબા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા ને આંખો ચોળીને ફરીવાર જોયું તો ખરેખર મહારાજ ત્યાં જ બિરાજતા હતા। હમણાં તો મહારાજ ભક્તો સાથે ગુજરાત તરફ જવા નીકળ્યા। બધાએ તેમને વળાવ્યા ને આ ઘરમાં ક્યાંથી આવીને બેસી ગયા। ત્યારે મહારાજે કહ્યું કે, કરણીબા, અમે તો ગુજરાત જવાનું બંધ રાખ્યું, તમારા બધાનો પ્રેમ ને આગ્રહ છે તો અમે હવે અહીં જ યજ્ઞ કરીશું, તે તમે તૈયારી કરાવો। ત્યારે કરણીબા અને રાયસંગજી બધાય ખૂબ જ આનંદમાં આવી ગયા અને યજ્ઞ સામગ્રી ભેગી કરીને કંકોત્રીઓ મોકલી, બ્રાહ્મણોને બોલાવીને યજ્ઞકુંડ, મંડપ વગેરે બધું તૈયાર કરાવ્યું ને યજ્ઞ ચાલુ કર્યો। વેદ મંત્રો બોલાવા લાગ્યા ને આહુતિઓ અપાવા માંડી। કચ્છ પ્રદેશના સહુ ભક્તજનો ભેળા થયા, શ્રીજી મહારાજના અને યજ્ઞના દર્શન કરી રાજી થયા ને થોડા દિવસ પછી ડભાણ ગામે યજ્ઞમાં ગયેલા કચ્છના કેટલાક ભક્તો પાછા આવ્યા અને વાત કરવા લાગ્યા કે, મહારાજે તો ડભાણમાં બહુ મોટો જગન આદર્યો છે, માટે સહુ લાભ લઈ આવો, અમે તો દર્શન કરીને આવ્યા છીએ। ત્યારે કચ્છમાં રહેલા ભક્તોને અતિ આશ્ચર્ય થયું, કારણ કે મહારાજ તો કેટલા દિવસથી અહીં આધોઈમાં યજ્ઞ કરે છે। ત્યારે કેટલાક ભક્તો આધોઈ જઈ ખાતરી કરી આવ્યા ને વાયુવેગે આ વાત બધે પ્રસરી ગઈ ને સહુને થયું કે આધોઈના ભક્તોના પ્રેમને લીધે શ્રી હરિએ બે સ્વરૂપ ધારણ કરીને આધોઈમાં અને ડભાણમાં એક જ સમયે યજ્ઞ કર્યો। આ રીતે મહારાજે વિવિધ પરચા પૂરીને પોતાનું અલૌકિક ઐશ્વર્ય બતાવ્યું હતું। આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું।
અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.